गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વિષય વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ નંબર 13 આપણે શા માટે માંદા પડીએ છીએ. અંગ્રેજીમાં કેવું હોય તો વાય ડુ વી ફોલ ઇલ. તો આ પ્રકરણની આજે આપણે શરૂઆત કરીએ છીએ. એમાં મુખ્ય 3 મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરવી છે. રોગનો અર્થ, અંગો પેશીઓમાં થતી વિશિષ્ટ ક્રિયાઓ, સ્વાસ્થ્ય અને તેનું કથળવું. તો આ મુદ્દાઓની ચર્ચા કરતાં પહેલાં આપણે સ્વાસ્થ્યની ચર્ચા કરવા માટે થઈ અને ટેક્સ્ટબુકની અંદર સૌ પ્રથમ એક પ્રવૃત્તિ આપણને આપેલી છે. પ્રવૃત્તિ 13.1 સામાન્ય કુદરતી આપદાઓ એની સ્વાસ્થ્ય ઉપર શું અસરો થતી હોય છે એની ચર્ચા એની અંદર કરવામાં આવેલી છે. તો એ આપણે થોડી ચર્ચા શરૂઆતમાં કરીએ, ત્યાર પછી પ્રવેશ કરીએ આપણે આગળ પ્રકરણની અંદર. તો પ્રવૃત્તિ 13.1ની અંદર આપણને આપેલું છે, આપણે જાણીએ છીએ કે કચ્છની અંદર જે ભૂકંપ આવેલો છે, ધરતીકંપ આવેલો છે, કાશ્મીરની અંદર અન્ય જે તટવર્તી પ્રદેશો જે છે કે જ્યાં ચક્રવાત જેવી કુદરતી આપદાઓ આવે છે. તો આવી આપદાઓ વિશે જે આપણે સાંભળેલું છે, તો એના લીધે સ્વાસ્થ્ય ઉપર શું અસરો જોવા મળે છે, લોકોના સ્વાસ્થ્ય ઉપર એની શું અસર થાય છે. તો આપણને ખ્યાલ છે કે આવી જ્યારે કુદરતી આપદાઓ જ્યારે આવે છે તો લોકોના સ્વાસ્થ્ય ઉપર એની વિપરીત અસર થતી હોય છે. અને આપણે જ્યાં રહીએ છીએ વાસ્તવમાં ત્યાં જો આવી કોઈ પણ કુદરતી આપદા જો આવે તો આપણા સ્વાસ્થ્ય ઉપર એની શું અસર થાય છે. તો ખાસ તો ભય અને ચિંતાનો માહોલ છે એ ઉત્પન્ન થાય છે. આવી અસરો છે આપણને જોવા મળે છે. અને સ્વાસ્થ્ય સંબંધિત જે સમસ્યાઓ છે આવી કુદરતી આપદાઓને લીધે એ ક્યાં સુધી રહેતી હોય છે. આવી કુદરતી આપદાઓ ધરતીકંપ જેવી આવતી હોય છે તો ક્યાં સુધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જે રહેતી હોય છે. તો કે જ્યાં સુધી એની સફાઈ કામગીરી બરાબર ન થાય, મૃતદેહોનો નિકાલ બરાબર ન થાય, પોષણક્ષમ આહાર ન મળે, જ્યાં સુધી બધાને સ્વચ્છ પાણીનો પુરવઠો ન મળે, દવાઓ એન્ટીબાયોટિક વગેરે દવાઓ જ્યાં સુધી એને પૂરતા પ્રમાણમાં ન મળે, અને જે કોઈ પણ દર્દીઓ છે એ દર્દીઓને તબીબી માર્ગદર્શન અને એને જ્યાં સુધી સુવિધા ન મળે ત્યાં સુધી આ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે એ રહેવાની છે. ત્યાર પછી વાત કરીએ કે જો આવી કુદરતી આપદાઓ જો આવે તો એવા સમયે લોકોના સ્વાસ્થ્ય ઉપર શું શું અસરો છે એ થતી હોય છે. તો આપણને ખ્યાલ છે કે ખાસ કરીને શારીરિક સમસ્યાઓ અને માનસિક સમસ્યાઓ, 2 પ્રકારની સમસ્યાઓ છે એ જોવા મળતી હોય છે. તો એમાં શારીરિક સમસ્યાઓની વાત કરીએ તો આવી કુદરતી આપદાઓ વચ્ચે અસ્થિભંગ થવો, અપંગતા, આપણને ભૂખ અને તરસથી બેહાલ બનીએ, તો આવી શારીરિક સમસ્યાઓ છે એ આપણને જોવા મળતી હોય છે આ કુદરતી આપદાઓની અંદર. જ્યારે માનસિક અસરની વાત કરીએ આપણે સ્વાસ્થ્ય ઉપર, તો કુટુંબના સભ્યો ગુમાવવાથી, જે કંઈ પણ મિલકત છે એ ગુમાવવાથી એ દુઃખ અને વ્યગ્રતા છે અને ચિંતા છે એ માનસિક અસર રૂપે આપણને લોકોમાં જોવા મળતી હોય છે. જે સમયે આ જે કુદરતી આપદા છે હોય છે એ સમયે આવી સમસ્યાઓ છે એ સ્વાસ્થ્ય ઉપર જોવા મળતી હોય છે. પરંતુ આ આપદાઓ પછીના સમયમાં પણ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે રહેતી હોય છે. તો એમાં પણ એ જ રીતે કેટલીક શારીરિક સમસ્યાઓ અને માનસિક સમસ્યાઓની વાત આવે સ્વાસ્થ્યને લગતી. તો એમાં શારીરિકની વાત કરીએ તો કાયમી અપંગતા આવી શકે છે. ત્યાર પછી પ્રદૂષિત પાણી અને ખોરાકને લીધે કેટલાક રોગો છે જેવા કે ઝાડા, કમળો, શરદી, ઉધરસ, ખાંસી વગેરે જેવા રોગો છે એ શારીરિક સમસ્યાઓ છે એનાથી આ રીતે સ્વાસ્થ્યની અસરો છે એ આપદા પછી પણ સ્વાસ્થ્ય ઉપર જોવા મળતી હોય છે. શારીરિક અસરો આ રીતે જોવા મળતી હોય છે. માનસિક અસરોની વાત કરીએ તો એ જ આપણે જે હમણાં કીધું એ પ્રમાણે કુટુંબના સભ્યો ગુમાવવાની, તેમજ સ્થાવર જંગમ મિલકત ગુમાવવાથી,
જે માનસિક તાણ અનુભવાય છે, વ્યગ્રતા અનુભવાય છે, દુઃખ અનુભવાય છે. આ ઉપરાંત પુનઃ વસવાટ અને પોષણ મેળવવાની ચિંતા છે એ પણ રહેતી હોય છે. તો આવી માનસિક અસર જે છે સ્વાસ્થ્ય સંબંધિત રહેતી હોય છે. તો આમ આવી કુદરતી આપદાઓ છે એમાં સ્વાસ્થ્ય ઉપર શું શું અસરો જોવા મળે, તો આ પ્રવૃત્તિ એટલા માટે આપણને આપેલી છે કે આના પરિણામ રૂપે આપણને ખ્યાલ આવે કે સ્વાસ્થ્ય સંબંધિત કઈ કઈ સમસ્યાઓ રહેલી હોય છે. શારીરિક સમસ્યાઓ, માનસિક સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ, આ વગેરે પ્રકારની સમસ્યાઓ છે એ રહેલી હોય છે. ત્યાર પછી રોગનો અર્થ અંગ પેશીઓમાં થતી વિશિષ્ટ ક્રિયાઓ અને સ્વાસ્થ્ય અને તેનું કથળવું, આ મુદ્દાઓની ચર્ચા આપણે કરવી છે. તો એમાં આગળ આપણે જોઈએ તો અહીંયા પ્રથમ મુદ્દો જે તમને આપેલો છે પ્રશ્ન રૂપે કે કોષ, પેશી અને કે અંગોની ક્રિયાશીલતાનો અવરોધ રોગ સાથે સંબંધિત છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ આ જે ચિત્ર દર્શાવ્યું છે એમ આપણું જે શરીર છે એ જુદા જુદા અંગોનું બનેલું છે અને દરેક અંગ છે એ પેશીઓથી બનેલું હોય છે અને પેશી છે એ કોષથી બનેલું હોય છે. કે કોષ છે એ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો આવા કોઈ પણ જે કોષ, પેશી કે અંગોની જે ક્રિયાશીલતા છે એમાં કોઈ પણ અવરોધ આવે તો એ શારીરિક અસ્વસ્થતાનો નિર્દેશ કરે છે. તો એ સમજાવવા માટે આપણે અહીંયા સમજીએ કે સજીવોના શરીરમાં જુદા જુદા અંગો વડે થતી વિવિધ પ્રકારની વિશિષ્ટ ક્રિયાઓ સતત ચાલતી રહેતી હોય છે. જેમ કે આ કિડની છે તો એ રુધિરમાંથી જે ઉત્સર્ગ દ્રવ્યો છે એને દૂર કરવાનું, એનું ગાળણ કરવાનું કામ કરે છે. હૃદય છે તો એ પમ્પિંગનું કામ કરે છે, જેને લીધે રુધિરનું અભિસરણ આખા શરીરમાં થતું રહે છે અને સાથે સાથે કેટલાક દ્રવ્યોનું વહન છે એના દ્વારા થતું રહેતું હોય છે. તો આ ફેફસા છે, લંગ અંગ્રેજીમાં જેને કહેવામાં આવે, ફેફસા છે એ શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા ઓક્સિજન વાયુ અને CO2 વાયુ શરીરની અંદર ને બહાર કરે છે. તો આમ દરેક અંગનું ચોક્કસ કાર્ય હોય છે, નિશ્ચિત કાર્ય હોય છે. તો આ કાર્યો છે વ્યવસ્થિત રીતે જો દરેક અંગ દ્વારા થતા હોય શરીરની અંદર તો એ શરીરનું સ્વાસ્થ્ય શારીરિક રીતે સારું છે એમ આપણે કહી શકીએ. તો આ બધી જ પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે શરીરને કાચા પદાર્થ અને શક્તિની જરૂર પડે છે. જો આપણે કોઈ પણ કામ કરવું હોય, કાર્ય કરવું હોય તો ઉર્જાની જરૂર પડે, શક્તિની જરૂર પડે. તો શરીરની અંદર આ બધા જ કાર્યો છે એ એકબીજાને આનુષંગિક એકબીજા સાથે સંકળાયેલા છે અને કોઈ પણ કાર્ય કરવા માટે એને પણ શક્તિની જરૂર પડે છે. તો આ શક્તિ ક્યાંથી મેળવે છે કોઈ પણ સજીવ? તો કે આ શક્તિ છે એ ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. આમ કોષો અને પેશીઓની ક્રિયાશીલતા માટે ખોરાક જરૂરી છે, પરંતુ અપૂરતો ખોરાક કે અપૂરતા પોષક દ્રવ્યોને લીધે શરીરને જરૂરી શક્તિ પ્રાપ્ત થતી નથી. જો અહીં પોષણનો મુદ્દો આવ્યો, કુપોષણ, અને કુપોષણમાં અલ્પ પોષણની વાત આવી, કારણ કે જો એને પોષણક્ષમ આહાર પૂરતો ન મળે તો એને કુપોષણ કહેવામાં આવે. તો પરિણામ સ્વરૂપ કોષો અને પેશીઓની ક્રિયાશીલતા ઘટે છે કે અટકે છે. તો કુપોષણને લીધે શક્તિ જેટલી જોઈએ છે જુદા જુદા કાર્યો કરવા માટે શરીરને એ મળતી નથી. એટલે દરેક પેશી કે અંગ છે એ પોતાનું કાર્ય જે ક્રિયાશીલતાથી કરવું જોઈએ એને પૂરતી શક્તિ નથી મળવાથી એ થશે નહીં. દાખલા તરીકે મૂત્રપિંડ ગાળણ ન કરે તો શરીરમાં વિષારી દ્રવ્યો જમા થાય છે. વિષારી એટલે કે ઝેરીલા દ્રવ્યો છે શરીરમાં જમા થાય તો એ તો હાનિકારક જ રહેવાનું. એવી જ રીતે ફેફસાને જો એને કાર્ય કરવા માટે પૂરતી શક્તિ ન મળે તો શ્વાસોશ્વાસ ન કરે તો શરીરના કોષોને જરૂરી O2 એટલે કે ડાયોક્સિજન વાયુ પ્રાપ્ત ન થાય, એટલે કે પ્રાણવાયુ પ્રાપ્ત ન થાય. અને શરીરમાં જે CO2 વાયુ છે એ ઉત્પન્ન થતો હોય છે જે શરીરની બહાર કાઢવો જરૂરી છે તો એ દૂર ન થઈ શકે. બરાબર? તો વિપરીત અસર ઉત્પન્ન થવાની. એવી જ રીતે હૃદય, ત્રીજું અંગ આપણા શરીરનું અગત્યનું, એનું કામ શું? તો કે ધબકારા પ્રક્રિયાની અનિયમિતતાથી રુધિર પરિવહન કાર્યમાં વિક્ષેપ સર્જાય છે. એને પણ જો શક્તિ ન મળે પૂરતા પ્રમાણમાં તો એના કાર્યમાં પણ વિક્ષેપ આવે તો રુધિર પરિવહનનું જે કાર્ય છે એનું જે સંતુલન છે એ જોખમાય છે. તો આ બધી પરિસ્થિતિમાં મગજ છે એ યોગ્ય રીતે વિચારી શકતું નથી. તો શરીરના જુદા જુદા અંગો જો યોગ્ય રીતે કામ ન કરે તો એની અસર મગજ સાથે પણ થવાની અને મગજ યોગ્ય રીતે વિચારી શકે નહીં, પરિણામે ચોક્કસ રોગની સ્થિતિ સર્જાય છે. તો આમ શરીરની અંદર દરેક જે અંગો છે કે જે પોતાનું કાર્ય યોગ્ય રીતે ન કરી શકે તો એ રોગની સ્થિતિ સર્જાય છે એમ આપણે કહી શકીએ છીએ. તો આમ જ્યારે કોઈ પણ ઘટક કે કારક
કોષો અને પેશીઓના યોગ્ય પ્રકારના કાર્યોને રોકે છે, જેનાથી શરીરની સામાન્ય ક્રિયાઓ ખોરવાય છે અને શરીરમાં રોગ પેદા થવાની સંભાવના ઊભી થાય છે. એટલા માટે જ કીધું છે કે કોષ, પેશી કે અંગોની ક્રિયાશીલતાનો જે અવરોધ છે એ રોગ સાથે સંબંધિત છે. કારણ કે એની ક્રિયાશીલતામાં જો ફેરફાર થાય, જે કુદરતી ક્રિયાશીલતા જે છે એમાં જો વિક્ષેપ આવે તો પરિણામ રૂપે જે શારીરિક ક્રિયાઓ છે ખોરવાય છે અને જે અસ્વસ્થતા ઉત્પન્ન કરે છે શરીરની અંદર, જેને આપણે રોગ કહીએ છીએ. તો આમ એ રોગ સાથે સંબંધિત છે. આગળ આપણે જોઈએ તો કે સ્વાસ્થ્ય અને તેનું કથળવું. આ મુદ્દાની અંદર આપણને જે પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે સામાન્ય વ્યવહારમાં સ્વાસ્થ્યને કેવી રીતે મૂલવવામાં આવે છે એ જણાવો. તો આ આપણે સમજીએ તો કે સામાન્ય રોજિંદા વ્યવહારમાં સ્વાસ્થ્ય શબ્દનો વારંવાર ઉપયોગ થાય છે. ઘણીવાર આપણા માટે, આપણા કોઈ કુટુંબીજન માટે સ્વાસ્થ્ય સારું નથી એવો વાક્ય પ્રયોગ કરાય છે અને આપણા ક્લાસરૂમની અંદર પણ શિક્ષક ઘણી વખત વિદ્યાર્થીઓને કહેતા હોય કે ઠપકો આપતા હોય કે ભાઈ આ સ્વાસ્થ્યપ્રદ વલણ નથી. બરાબર? તો આ શબ્દ જે છે, સ્વાસ્થ્ય શબ્દ છે, વ્યવહારમાં આપણે ઘણીવાર એનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે આપણા વડીલ કે કોઈ પડોશી કે સંબંધીને ત્યાં કોઈ સામાજિક પ્રસંગે જાય છે તો ત્યારે સૌથી પહેલાં શું પૂછે છે કે તમારું સ્વાસ્થ્ય કેવું છે? અને આપણો જે લોકલ શબ્દ છે આના માટે એ છે તબિયત. તબિયત કેમ છે ભાઈ તમારી? બરાબર છે? બરાબર છે તો સ્વાસ્થ્ય સારું. અને જો તબિયત બરાબર ન હોય તો સ્વાસ્થ્ય સારું નથી એમ કહેવાય. તો વ્યવહારમાં આ રીતે સ્વાસ્થ્યને મૂલવવામાં આવે છે. તો આમ સામાન્ય વ્યવહારમાં સ્વાસ્થ્યને મૂલવવા માટે આપણે એનો શું અર્થ કાઢી શકીએ? તો કે શારીરિક, માનસિક અને સામાજિક કાર્ય યોગ્ય રીતે કરવાની જે ક્ષમતાની અવસ્થા છે શરીરની, એને સ્વાસ્થ્ય તરીકે મૂલવાય છે. તો આ એનો સામાન્ય વ્યવહારમાં સ્વાસ્થ્યનો અર્થ સમજવાની વાત છે. આગળ આપણે જોઈએ તો સ્વાસ્થ્ય એટલે શું? વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જાહેર સ્વચ્છતા કેવી રીતે અગત્યની છે એની ચર્ચા આપણે કરવાની છે. તો સૌથી પહેલાં હમણાં જ આપણે સ્વાસ્થ્યની વાત કરી કે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ સ્થિતિ જે હોય એને સ્વાસ્થ્ય કહેવામાં આવે. જો અહીં લખ્યું છે સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણ રૂપે સમન્વય દર્શાવતી સ્થિતિ, એટલે કે બેલેન્સ રૂપ સ્થિતિ જે છે શારીરિક, માનસિક અને સામાજિક. તો એ સ્વસ્થ સ્થિતિ આ ત્રણ પ્રકારની જો હોય એ સ્થિતિ એટલે સ્વાસ્થ્ય, સારું સ્વાસ્થ્ય. બધા સજીવોના સ્વાસ્થ્યનો આધાર એમની ફરતે આવેલા પર્યાવરણ ઉપર રહેલો છે. કોઈ પણ સજીવ છે એ એના પર્યાવરણમાં રહે છે, નિવસન તંત્રમાં રહે છે. તો એનું પર્યાવરણનું જે સ્વાસ્થ્ય હશે એની અસર આ સજીવના સ્વાસ્થ્ય ઉપર રહેવાની. દાખલા તરીકે ચક્રવાત દરમિયાન આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન થાય છે, જે હમણાં આપણે પ્રવૃત્તિ 13.1માં વાત કરી. બરાબર છે? શરૂઆતમાં જ. તો વ્યક્તિ સમાજમાં રહે તે ખૂબ અગત્યનું છે, કારણ કે સામાજિક પર્યાવરણ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે અગત્યનું છે. જો આપણે સજીવો છીએ મોટા ભાગે, ખાસ કરીને મનુષ્યની વાત કરીએ તો એ સમાજમાં રહે છે, એટલે કે સામાજિક પ્રાણી છે. તો સામાજિક પર્યાવરણ પણ અગત્યનું છે. સમાજનું જે આદર્શ વ્યવહારો જે છે, જેને આપણે સામાજિક પર્યાવરણ કહેવામાં આવે છે, એ પણ સ્વાસ્થ્યને અસર કરતા છે, વ્યક્તિગત સ્વાસ્થ્યને અસર કરતા છે. મનુષ્ય છે એ તમે જુઓ તો ગામડા, કસ્બા કે શહેરોમાં રહે છે. આવા રહેઠાણ જે વિસ્તારોની જે જાહેર સ્વચ્છતા છે એ પણ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વની છે. તો જ્યારે સમાજમાં રહે છે મનુષ્ય, તો એ ગામડાઓમાં કે શહેરમાં કે કસ્બાઓમાં જ્યારે રહે છે તો એ દરેક ગામડું કે દરેક જે શહેર હોય છે એની જે જાહેર સ્વચ્છતા છે એ પણ વ્યક્તિગત સ્વાસ્થ્યને અસર કરતી હોય છે. તો એ સમજવા માટે અહીં કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી છે કે આવા વિસ્તારોનું પર્યાવરણ પણ સ્વાસ્થ્ય પર અસર કરે છે. જો આવા વિસ્તારોમાં સર્જાતા કચરાનો નિકાલ કરવામાં ન આવે, આ શેરીઓમાં કચરાના ઢગલા થઈ જાય, અહીંયા તમે જોઈ શકો છો, ગટરો ઉભરાઈ જાય, ખુલ્લામાં ગટરના પાણી કે અન્ય પાણી ભરાઈ જાય, તો પરિણામ રૂપે સ્વાસ્થ્ય ઉપર એની અસર કેવી રીતે વિપરીત અસર જોવા મળશે? તો કે એનો નિકાલ કરવામાં ન આવે તો વિવિધ રોગકારકો, જે રોગ માટે જવાબદાર છે એવા સૂક્ષ્મ જીવો અને રોગવાહકો કે જે રોગનું વહન કરે છે એક સજીવમાંથી બીજા સજીવમાં,
એટલે કે એનું ઉદ્ભવ સ્થાન અને આશ્રય સ્થાન છે બની જાય છે. જો આવી સફાઈ ન રાખવામાં આવે તો આવા રોગકારકો અને રોગવાહકોનું ઉદ્ભવ સ્થાન અને એનું આશ્રય સ્થાન બની જશે. એટલે એની સંખ્યા વધી જશે અને પરિણામે સ્વાસ્થ્ય છે એ જોખમાય છે અને એના લીધે આપણું સ્વાસ્થ્ય જોખમાવાની પૂરી શક્યતા છે. તો આમ વ્યક્તિગત આરોગ્ય માટે સ્વચ્છ હવા પાણીની સાથે જાહેર સ્વચ્છતા છે એ ખૂબ અગત્યની છે. એટલે સ્વચ્છતા એ એક અગત્યનું સોપાન છે સારા સ્વાસ્થ્ય માટે. આગળ આપણે જોઈએ, વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સારી આર્થિક સ્થિતિ અને સામાજિક સમાનતા અને સંવાદિતા ખૂબ આવશ્યક છે. એ સમજાવો. તો હવે હમણાં આપણે જોયું કે શરીરની અંદર દરેક કોષ, પેશી કે અંગો પોતાની ક્રિયાશીલતા કુદરતી રીતેનો દર એનો જળવાઈ રહે, તો એના માટે એને શક્તિની જરૂર પડે છે. તો એ શક્તિ આપણે ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. તો આવા કાચા પદાર્થોને જે શક્તિ ખોરાક રૂપે આપણે મેળવીએ છીએ તો એ બહારથી મેળવીએ છીએ. તો આ બહારથી દ્રવ્યો શક્તિ અને મેળવવા જરૂરી છે. તો આ શક્તિ ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. આથી સ્વાસ્થ્ય માટે પૂરતા પોષક દ્રવ્યો ધરાવતો ખોરાક લેવો જરૂરી છે અને ખોરાક માટે પૈસા કમાવા જરૂરી છે. જો પોષણક્ષમ આહાર જ્યારે આપણે જરૂર હોય છે શરીરની ક્રિયાઓ યોગ્ય રીતે થઈ શકે એ માટે, તો એ પોષણક્ષમ આહાર મેળવવા માટે કિંમત ચૂકવવી પડે છે. મફત તો નથી મળતું. તો એના માટે કમાવાની જરૂર પડે. તો આ માટે સારું કામ કરવું જરૂરી બને છે, મહેનત કરવી પડે. આમ સારી આર્થિક સ્થિતિ તથા કાર્ય વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જરૂરી બને છે. તો તમારે આર્થિક ઉપાર્જન કરવું પડે. તો એ આર્થિક ઉપાર્જન તમે કયા કાર્ય દ્વારા કરો છો? યોગ્ય કાર્ય દ્વારા કરો છો કે અયોગ્ય કાર્ય દ્વારા કરો છો? નીતિપૂર્વકના કાર્ય દ્વારા કરો છો કે અનીતિપૂર્વકના કાર્ય દ્વારા કરો છો? આ પણ વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે જરૂરી બને છે. અને સ્વાસ્થ્ય માટે ખુશ રહેવું એટલું જ આવશ્યક છે. એટલે વાસ્તવમાં આપણે તંદુરસ્ત રહી શકીએ. તો આપણે ખુશ ક્યારે રહી શકીએ? આપણે સારી નોકરી કરતા હોય, આપણે યોગ્ય નીતિમત્તાપૂર્વક કામ કરતા હોઈએ, તો આપણે આર્થિક સારી બાબત મળી શકે, એના લીધે પોષણક્ષમ આહાર મળી શકે અને પરિણામરૂપે આપણું શરીર છે એની ક્રિયાશીલતા સારી રીતે થઈ શકે. અને આપણે સાથે સાથે માનસિક રીતે વાત કરીએ તો માનસિક રીતે આપણે ખુશ રહેવા જોઈએ. અને ખુશ રહેવાથી આપણું જે શારીરિક સ્વાસ્થ્યને પણ એ અસર કરતા છે. તો આમ આપણું સ્વાસ્થ્યની તંદુરસ્તી છે જળવાઈ રહેતી હોય છે. જો કોઈની પણ સાથે આપણો વ્યવહાર સારો ન હોય, એકબીજાથી લડતા કે ડરતા હોઈએ, તો આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી. તો કહેવાનો મતલબ આપણી જે વૃત્તિઓ છે એ પણ અસર કરે છે. આપણી વૃત્તિઓ જ્યારે સારી ન હોય તો આવા પ્રશ્નો આવીને ઊભા રહીએ. દોસ્તો સાથે, ઘરના સભ્યો સાથે, પડોશીઓ સાથે હંમેશા લડતા ઝઘડતા હોઈએ તો ડરનો માહોલ ઊભો થાય અને કોઈ દિવસ આપણે ખુશ ન રહી શકીએ. અને જ્યારે ખુશ ન રહી શકીએ તો એની વિપરીત અસર છે સ્વાસ્થ્ય ઉપર થવાની છે. તો એ બાબત પણ અગત્યની છે. તો વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે સામાજિક સમાનતા અને સંવાદિતા જરૂરી છે. સંવાદિતા મતલબ કે સમાજના લોકો સાથે, એ પછી ઘરના સભ્યો હોય, પડોશ હોય, અન્ય કોઈ પણ જગ્યાએ આપણે લોકો સાથેનો જે વ્યવહાર છે એ દરેકની સાથે, ઇવન પ્રાણીઓ અને પશુઓ સાથેનો વ્યવહાર પણ યોગ્ય રીતે હોવો જોઈએ. આપણો કુદરતી રીતનો હોવો જોઈએ, પ્રેમપૂર્વકનો હોવો જોઈએ, પ્રેમપૂર્વકનો હોવો જોઈએ અને સંવાદપૂર્વકનો હોવો જોઈએ, નહીં કે લડવાનો કે ઝઘડવાનો હોવો જોઈએ. તો આમ સામાજિક સંવાદિતા પણ જરૂરી છે વ્યક્તિગત સ્વાસ્થ્ય માટે. આગળ આપણે ચર્ચા કરીએ તો સારા સ્વાસ્થ્ય માટેની આવશ્યક શરતો જણાવો. તો આગળ જે આપણે હમણાં જે મુદ્દાઓની ચર્ચા કરી એના આધારે આપણે સ્પષ્ટ કહી શકીએ કે સારા સ્વાસ્થ્ય માટેની આવશ્યક શરતો કઈ કઈ હોઈ શકે. તો કે જે કચરો છે, જેમ કે ગટરનું પાણી, વરસાદી પાણી અને કચરાના નિકાલ જેવી જાહેર સ્વચ્છતા દ્વારા સ્વચ્છ ભૌતિક પર્યાવરણ છે એ પૂરું પાડવામાં આવે તો સારા સ્વાસ્થ્ય માટે આ જરૂરી છે. પછી સ્વચ્છ પીવાના પાણીની પુરવઠો એનું પ્રાપ્તિ હોવી જરૂરી છે. ત્યારબાદ પૂરતો અને પોષણક્ષમ ખોરાકની પ્રાપ્તિ પણ જરૂરી છે. પોષણક્ષમ આહાર છે એ પૂરતા પ્રમાણમાં હોવો જોઈએ, નહીં ઓછો કે નહીં વધુ. જો ઓછા પ્રમાણમાં હોય તો એને આપણે કુપોષણ કહીશું અને જો વધારે પ્રમાણમાં જો લેવામાં આવે તો એને અતિપોષણ કહેવામાં, તો એ પણ નુકસાનકારક છે. એટલે પૂરતો અને પોષણક્ષમ ખોરાકની પ્રાપ્તિ, એનો પુરવઠો પણ જરૂરી છે. અને સામાજિક સમાનતા અને સંવાદિતાની જે હમણાં આપણે છેલ્લે વાત કરી હતી એ જરૂરી છે. એટલી શરતો છે એ સારા સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. આગળ આપણે જોઈએ તો
સ્વાસ્થ્ય અને રોગ મુક્ત વચ્ચેનો ભેદ યોગ્ય ઉદાહરણ વડે સ્પષ્ટ કરો. સારું સ્વાસ્થ્ય નબળું પણ હોઈ શકે, સારું પણ હોઈ શકે. આપણે અહીંયા સ્વાસ્થ્યના જ્યારે સ્વાસ્થ્ય બોલીએ છીએ એટલે સારા સ્વાસ્થ્યના સંદર્ભમાં આપણે એને સમજશું. રોગમુક્ત અને સ્વાસ્થ્ય આ બંને વચ્ચેનો ભેદ છે એ આપણે સમજવું છે. તો રોગનો અક્ષરશઃ અર્થ થાય અસ્વસ્થતા કે અસુવિધા. અંગ્રેજી જે શબ્દ છે આના માટેનો એ આપણે જોઈએ. રોગને અંગ્રેજીમાં શું કહેવાય? ડિસીઝ. અને એને સંધિ આપણે છૂટી પાડીએ તો DIS, ડિસ પ્લસ ઇઝ. ડિસ એ ડિસ્ટર્બન્સ ઉપરથી આવ્યું અને ડિસ્ટર્બન્સ એટલે ખલેલ, બરાબર. અને ઇઝ એટલે આરામ. તો આરામમાં જ્યારે ખલેલ પહોંચે, શારીરિક કાર્યો, માનસિક કાર્યો, સામાજિક કાર્યો, આ બધા જ જે કાર્યો છે જે કોઈ પણ મનુષ્ય દ્વારા થતા હોય છે, તો એ જેટલા સરળતાથી કુદરતી રીતે એ કરી શકે, સરળતાથી કરી શકે, એટલું એનું સ્વાસ્થ્ય છે સારું છે, બરાબર. એમાં જો ડિસ્ટર્બન્સ ઊભું થાય, અસ્વસ્થતા ઊભી થાય, શારીરિક અથવા તો માનસિક અથવા તો સામાજિક, એમાં જો કંઈ પણ ડિસ્ટર્બન્સ આવે તો એ સ્વાસ્થ્ય સારું નથી. રોગના સંદર્ભમાં આપણે વાત કરીએ તો રોગ છે એ મર્યાદિત અર્થમાં વપરાય છે. એ માત્ર શરીરના સંદર્ભમાં વપરાય છે. રોગ શબ્દનો ઉપયોગ વિશિષ્ટ અને ચોક્કસ અસ્વસ્થતા માટે થાય છે. ચોક્કસ રોગના લક્ષણો કે ચિહ્નનો ફેલાવો વગર પણ અસ્વસ્થતા સંભવિત છે. જો કોઈ પણ રોગને આપણે ક્યારે કે ભાઈ આ મેલેરિયા છે, મેલેરિયા એક રોગ છે, કમળો એક રોગ છે, એ રોગ આપણે સીમિત અર્થમાં આપણે આનો ઉપયોગ કરીશું. જ્યારે એના લક્ષણો દેખાય ત્યારે આપણે શારીરિક સંબંધિત લક્ષણો આપણને જ્યારે દેખાય ત્યારે આપણે એમ કહીએ છીએ કે આને આ રોગ લાગુ પડ્યો છે. પણ એ લક્ષણો ન હોય તો પણ અસ્વસ્થતા સંભવિત છે મનુષ્યની. તો સ્વસ્થ શારીરિક, માનસિક અને સામાજિક સ્થિતિને સ્વાસ્થ્ય તરીકે આપણે મૂલવીએ છીએ. જ્યારે કોઈ ચેપ વગરની શારીરિક સ્થિતિ છે ને રોગમુક્ત તરીકે ઓળખીએ છીએ. જો સ્વાસ્થ્ય છે એમાં શારીરિક સ્વાસ્થ્યની પણ વાત આવે, માનસિક સ્વાસ્થ્યની પણ વાત આવે અને સામાજિક સ્વાસ્થ્યની પણ વાત આવે. પણ રોગમુક્તની જ્યારે વાત આવીએ છીએ ત્યારે માત્ર શારીરિક સ્વસ્થતાની જ વાત આવે છે. આ ફરક મુખ્ય આપણને જોવા મળશે. અને સ્વાસ્થ્ય એ સમાજ અને સમુદાય સાથે સંબંધિત બાબત છે, જ્યારે રોગ એ વ્યક્તિગત બાબત છે. જો સ્વાસ્થ્ય છે એ વ્યક્તિગત પણ છે અને સામાજિક પણ છે. જ્યારે રોગની જ્યારે વાત આવે છે ત્યારે એ વ્યક્તિગત બાબતના સંદર્ભમાં એ લેવામાં આવે છે. જો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે સ્વાસ્થ્યનો અર્થ વ્યક્તિએ બદલાઈ શકે છે. જેમ કે કોઈ એક નૃત્યાંગના જ્યાં તમને ચિત્રમાં બતાવે છે, તો એ સારા સ્વાસ્થ્યનો અર્થ એના માટે શું થઈ શકે? તો કે એના જે બધા અંગો છે શિષ્ટાચારપૂર્વક શરીરને સહેલાઈથી આકર્ષક મુદ્રામાં વાળી શકે. એના જે અંગો છે આ બધા એ શિષ્ટાચારપૂર્વક શરીરને સહેલાઈથી એના અંગો એ સરળતાથી કુદરતી રીતે વાળી શકે, તો એના માટે સ્વાસ્થ્ય સારું છે એમ કહી શકાય. પણ જે નૃત્યાંગના નથી તો એ તો કુદરતી રીતે આની જેમ એના અંગો તો વાળી નથી શકવાનો. તો આપણે એમ ન કહી શકીએ કે એનું સ્વાસ્થ્ય સારું નથી, એમ ન કહી શકીએ આપણે. એવું જ એક બીજું ઉદાહરણ આપ્યું છે. જ્યારે વાંસળી વાદક માટે લાંબો શ્વાસ લઈ શકે છે, જેનાથી તે પોતાની વાંસળીમાં સૂરને નિયંત્રિત કરી શકે છે. તો આમ વ્યક્તિએ જે સ્વાસ્થ્યની જે બાબત છે, સ્વાસ્થ્યનો અર્થ છે એ બદલાય છે. તો સ્વાસ્થ્ય એમાં 3 પ્રકારના સ્વાસ્થ્યની વાત આવે: શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક સ્વાસ્થ્ય. સ્વાસ્થ્ય છે વ્યક્તિગત પણ છે, સામાજિક પણ છે, બરાબર. જ્યારે રોગ એ વ્યક્તિગત બાબત છે. તો રોગમુક્ત એ માત્ર ચેપ રહિત શારીરિક અવસ્થાની વાત છે, રોગમુક્ત અવસ્થા. જ્યારે સ્વાસ્થ્ય જે છે એ શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ બાબતની વાત છે સ્વાસ્થ્ય. તો આજના તાસની અંદર આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ તાસની અંદર રોગ અને એના કારણોની આપણે ચર્ચા કરશું. તો ફરી મળીશું. ધન્યવાદ.